ચાલો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી દુનિયામાં જઈશું જે આપણી આસપાસ જ છે પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ। હા, હું વાત કરી રહ્યો છું એલિવેટર મેન્ટેનન્સની। અને આ સમજવા માટે આપણે ઈગલ એલિવેટર એન્ડ કોને એક ઉદાહરણ તરીકે લઈશું। આપણે રોજ કેટલી સરળતાથી ઉપર નીચે જઈએ છીએ, બરાબર? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ સ્મૂધ રાઇડ પાછળ કેટલી બધી મહેનત, કેટલી ટેકનોલોજી અને કેટલી કાળજી છુપાયેલી છે? ચાલો આજે એ જ જાણીએ। આજના જમાનામાં ખાસ કરીને ઊંચી બિલ્ડિંગોમાં એલિવેટર હવે કોઈ લક્ઝરી નથી રહી। એ તો એકદમ પાયાની જરૂરિયાત બની ગઈ છે। અને આ જ સાદી દેખાતી સુવિધાને ચાલતી રાખવી એ એક બહુ જટિલ સેવા છે। જરા વિચારો તો, મોટી મોટી ઓફિસો, હોસ્પિટલો કે શોપિંગ મોલ્સ એલિવેટર વગર કેવા લાગે? આપણી એના પરની નિર્ભરતા જે સાબિત કરે છે કે એનું મેન્ટેનન્સ કેટલું બધું જરૂરી છે। કોઈ પણ સારી કંપની પાછળ એક મજબૂત વિઝન હોય છે। તો ચાલો આપણે ઈગલ એલિવેટરના ફાઉન્ડર પાછળની દ્રષ્ટિને સમજીએ। સ્થાપક સંદીપ પનઘાણિયા કહે છે, હું બિઝનેસ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સને સલામત અને હાઈ પરફોર્મિંગ એલિવેટર સિસ્ટમ જાળવવામાં મદદ કરવા માટે ખૂબ જ પેશનેટ છું। આ શબ્દોમાં જ એમનો જુસ્સો અને કામ પ્રત્યેની નિષ્ઠા દેખાઈ આવે છે। આ માત્ર એક બિઝનેસ નથી, એમના માટે આ એક મિશન છે। તો આ મિશન શું છે? ચાલો જરા ઊંડાણમાં જોઈએ। એઓ એક અનુભવી એએમસી કોન્ટ્રાક્ટર છે। એમની સ્પેશિયાલિટી મેન્ટેનન્સ, રિપેર અને સર્વિસિંગમાં છે। એમનો હેતુ શું છે? તો કે ફટાફટ સર્વિસ અને ક્વોલિટીવાળું કામ આપવાનો। તેઓ પ્રોફેશનલિઝમ અને ગ્રાહકના સંતોષને સૌથી વધુ મહત્ત્વ આપે છે। અને સૌથી રસપ્રદ વાત, એઓ માત્ર સર્વિસ નથી આપવા માંગતા, પણ આખી ઇન્ડસ્ટ્રીને આ વિશે વધુ જાગૃત અને શિક્ષિત કરવા માંગે છે। સારું, તો હવે વાત કરીએ કે કંપની કઈ કઈ સેવાઓ આપે છે। એક વાત સમજવા જેવી છે કે એલિવેટરની દેખભાળ એ કોઈ એક દિવસનું કામ નથી, પણ એને આખી લાઈફ સાયકલને આવરી લે છે। એએમસી એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ। આ શબ્દ કદાચ સાંભળ્યો હશે। સીધા શબ્દોમાં કહીએ તો આ એક એવો સર્વિસ એગ્રીમેન્ટ છે જે એ સુનિશ્ચિત કરે છે કે એલિવેટરની નિયમિતપણે જાળવણી અને તપાસ થાય, જેથી તે હંમેશા સલામત, ભરોસાપાત્ર અને કાર્યક્ષમ રહે। જેમ આપણું જીવન હોય છે, એમ એલિવેટરનું પણ એક જીવનચક્ર હોય છે। શરૂઆત થાય છે નવા ઇન્સ્ટોલેશનથી, પછી આવે છે વાર્ષિક જાળવણી એટલે કે એએમસી। જરૂર પડે સમારકામ અને ઓવરહોલિંગ પણ કરવું પડે છે। સમય જતાં ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે મોડર્નાઇઝેશનની જરૂર પડે છે। અને હા, કોઈપણ ઇમરજન્સી માટે 24/7 સર્વિસ તો ખરી જ। હવે અહીંયા બે શબ્દો છે, અપગ્રેડ અને ઓવરહોલ। ઘણા લોકોને આ સરખા લાગે, પણ એમાં મોટો ફરક છે। જ્યારે આપણે લિફ્ટ મોડર્નાઇઝેશન કે અપગ્રેડની વાત કરીએ, ત્યારે એનો મતલબ છે કે જૂની સિસ્ટમમાં નવી ટેકનોલોજી નાખીને એને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવી। જ્યારે ઓવરહોલિંગ એટલે એના મુખ્ય ભાગોનું ઊંડાણપૂર્વકનું સમારકામ કરવું, એને એક રીતે નવજીવન આપવા જવું છે। આ મુખ્ય સેવાઓ ઉપરાંત પણ બીજી ઘણી જરૂરી બાબતો છે, જેમ કે સેફ્ટી ઇન્સ્પેક્શન અને એનું સર્ટિફિકેશન મેળવવું, જૂના સ્પેરપાર્ટ્સ બદલવા, અને એલિવેટર કેટલો ભાર ઉઠાવી શકે છે એની પરફોર્મન્સ અને લોડ ટેસ્ટિંગ કરવી। આ બધું જ સલામતી માટે ખૂબ જ જરૂરી છે। તો આ બધું જાણીને સવાલ થાય કે ઈગલ એલિવેટરનું પ્રોમિસ શું છે? એમના ગ્રાહકોને તેઓ શું ખાતરી આપે છે? તેઓ કહે છે, અમે દાયકાઓના અનુભવને ઝડપી અને વિશ્વસનીય સેવા સાથે જોડીએ છીએ, જેથી દર વખતે સલામતી, કાર્યક્ષમતા અને એકદમ સ્મૂધ પરફોર્મન્સની ખાતરી રહે। આ જ એમની ઓળખ છે। કોઈ પણ કંપની વિશે ગમે કેટલી વાતો કરીએ, પણ એની અસલી પરખ તો એના ગ્રાહકો જ કરાવી શકે। તો ચલો જોઈએ કે એમના ગ્રાહકોનો અનુભવ કેવો રહ્યો છે। અહીંયા આંકડા સ્પષ્ટપણે બધું કહી દે છે। અલગ અલગ ગ્રાહકો તરફથી મળેલા રેટિંગ્સ જુઓ। લગભગ બધા જ 5માંથી 4 કે 4.5થી ઉપર છે। એક તો 5માંથી 5 છે। આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે ગ્રાહકો એમની સેવાથી કેટલા ખુશ છે? તો આપણે આટલી બધી ટેકનિકલ વાતો કરી, પણ આ બધાનો છેવટે મતલબ શું નીકળે છે? એનો આપણી રોજિંદી મુસાફરી સાથે શું સંબંધ છે? સાર એ છે કે આ માત્ર એક લિફ્ટ નથી, એની પાછળ એક આખું એન્જિનિયરિંગ કામ કરે છે, જેથી આપણને સૌથી સ્મૂધ અને સૌથી સલામત રાઇડ મળી શકે। આ બધી વાત પરથી એક વિચાર આવે છે ખરું ને, કે આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવતી બીજી કેટલીય સુવિધાઓ છે જેની પાછળ આવા કેટલાય અદૃશ્ય નિષ્ણાતો રાત દિવસ કામ કરતા હશે। આના પર વિચારવા જેવું છે।
આ સાથે જ આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ.